રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મહેન્દ્રસિંહ ચુડાસમા નામના શખ્સની કરી ધરપકડ। આરોપ છે બસમાં મુસાફરોને લૂંટી લેવાનો। આ માટે તેની હતી ખાસ મોડસ ઓપરેન્ડી। આરોપી મહેન્દ્રસિંહ પહેલા તો મેડિકલ સ્ટોરમાંથી ઊંઘની ગોળી ખરીદતો, બાદમાં તેની પેસ્ટ બનાવી બિસ્કિટ પર લગાવતો, ત્યારબાદ બસમાં બેસી બાજુમાં બેઠા મુસાફરને આ બિસ્કિટ ખવડાવતો। બિસ્કિટ ખાતા જ મુસાફર બેભાન થઈ જતો અને આરોપી મહેન્દ્રસિંહ તેનો સામાન અને પાકીટ લઈ બસમાંથી ઉતરી જતો। પોલીસની પૂછપરછમાં ખુલ્યું કે આરોપી મહેન્દ્રસિંહ 1997માં પણ આ જ પ્રકારના ગુનામાં ઝડપાયો હતો। અત્યાર સુધીમાં તે 15 લોકોને લૂંટી ચૂક્યો છે। આરોપી મહેન્દ્રસિંહ પહેલા તો મેડિકલ સ્ટોરમાંથી ઊંઘની ગોળી ખરીદતો, બાદમાં તેની પેસ્ટ બનાવી બિસ્કિટ પર લગાવતો, ત્યારબાદ બસમાં બેસી બાજુમાં બેઠા મુસાફરને આ બિસ્કિટ ખવડાવતો। બિસ્કિટ ખાતા જ મુસાફર બેભાન થઈ જતો અને આરોપી મહેન્દ્રસિંહ તેનો સામાન અને પાકીટ લઈ બસમાંથી ઉતરી જતો। પોલીસની પૂછપરછમાં ખુલ્યું કે આરોપી મહેન્દ્રસિંહ 1997માં પણ આ જ પ્રકારના ગુનામાં ઝડપાયો હતો। અત્યાર સુધીમાં તે 15 લોકોને લૂંટી ચૂક્યો છે।